નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 સદીશોનું બીજગણિત જીડબલ્યુ લેવલના પ્રશ્નો જે છે એ સ્ટાર્ટ કરીશું. શરૂઆતમાં જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે બધા સપ્ટેમ્બર 2020ની અંદર પૂછાયેલા પ્રશ્નો. સપ્ટેમ્બર 2020ના પેપર જોઈએ તો જે 5 ક્વેશ્ચન ન્યુમેરિકલ આવે છે એમાં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન મોટે ભાગે પૂછાયેલો છે. બરાબર છે. ચાલો, અહીંયા રકમમાં એક જરા નાનકડો સુધારો છે. a બાર માઇનસ c બારનો વર્ગ છે એની જગ્યાએ a બાર માઇનસ b બારનો વર્ગ કરવાનો છે. પ્રિન્ટિંગ મિસ્ટેકથી બંને જગ્યાએ a બાર માઇનસ c બાર લખાઈ ગયા છે. બરાબર છે. ચલો, a બાર b બાર c બાર યુનિટ વેક્ટર્સ એટલે કે એકમ સદિશ છે. બરાબર છે. તો સૌથી પહેલી વસ્તુ આપણને આપી દીધેલી છે કે ત્રણેય જે છે એકમ સદિશ છે, એટલે કે ત્રણેયના માન જે છે એક એકમ છે. પછી આપણને બીજી વસ્તુ જે આપેલી છે એ છે કે a બાર માઇનસ b બારના માનનો વર્ગ વત્તા a બાર માઇનસ c બારના માનનો વર્ગ, આ છે 8. તો આ માન જે છે એ કેટલું થશે એ નક્કી કરવાનું છે. ચલો તો વિસ્તરણ કરીએ. બરાબર છે. તો આપણને જે પદ આપેલું છે આપણે જાણીએ છીએ કે x બાર ડોટ x બાર એટલે x બારના માનનો વર્ગ થાય. તો x બારના માનનો વર્ગ છે ત્યાં x બાર ડોટ x બાર લખી શકાય. a બાર માઇનસ b બાર ડોટ a બાર માઇનસ b બાર ખબર છે, આપણે ગુજરાત બોર્ડની અંદર જોઈ ગયા. આ થઈ જશે a બારના માનનો વર્ગ માઇનસ 2 a બાર ડોટ b બાર પ્લસ b બારના માનનો વર્ગ. અહીંયા વિસ્તરણ કરીએ એ જ પ્રમાણે તો a બારના માનનો વર્ગ માઇનસ 2 a બાર ડોટ c બાર પ્લસ c બારના માનનો વર્ગ. આ કિંમત આપેલી છે કે 8 છે. a બાર b બાર a બાર c બાર એકમ સદિશ માન એક એકમ વર્ગ પણ 1 1 2 3 4 પદ આપણને મળે. માઇનસ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર માઇનસ 2 ટાઈમ્સ a બાર ડોટ c બાર. આ કિંમત છે આપણી પાસે 8 જેટલી. તો આ બંનેને બરાબરની આ બાજુ લઈ લઈએ તો આપણને મળે છે 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર, 2 કોમન લઈ લઈએ, પ્લસ a બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ્સ ટુ 8 આ બાજુ જાય 4 માઇનસ 8 એટલે માઇનસ 4. તો આપણને મળે છે કે a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર માઇનસ 2 જેટલા થાય. બરાબર છે. આ પરિણામ છે કે આ પરિણામ છે એનો કંઈક અહીંયા ઉપયોગ આવતો હોવો જોઈએ. બરાબર છે, કારણ કે બીજી કોઈ માહિતી આપણી પાસે છે જ નહીં. આવું કંઈક પદ અહીંયા ગોઠવાતું હોવું જોઈએ. તો સીધું જ લખી દઉં છું માંગેલ મૂલ્ય વિસ્તરણ કરીને. બરાબર છે. a બાર પ્લસ 2b બારનો વર્ગ છે એટલે એ થઈ જશે a બારના માનનો વર્ગ 2ab, અહીંયા b છે એટલે 4 a બાર ડોટ b બાર, 2b છે વર્ગ કરીએ તો 4 b બાર જે છે એના માનનો વર્ગ પ્લસ a બારના માનનો વર્ગ 4, અહીંયા 4 આવશે, 4 ટાઈમ્સ a બાર ડોટ c બાર પ્લસ 4 c બારના માનનો વર્ગ. a બાર b બાર c બાર એકમ સદિશ એટલે એ સરવાળો કરીએ તો 1 ને 1 2 ને 4 6 6 ને 4 10 ડાયરેક્ટ જ લખી દઉં છું. પ્લસ આ બંને જે પદ છે એમાંથી 4 કોમન, બાકી બચેલ પદ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર જેની કિંમત આપણી પાસે છે માઇનસ 2 એ અહીંયા મૂકી દઈએ. 10 વત્તા 4 ગુણાકારની અંદર માઇનસ 2, 10 માઇનસ 8 એટલે આ થઈ જશે 2 જે માંગેલ જવાબ છે. બરાબર છે. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. ગુજરાત બોર્ડની અંદર પણ આપણે આ વસ્તુની ચર્ચા કરેલી હતી કે ચેપ્ટર ગુજરાત બોર્ડની અંદર પ્રમાણમાં સહેલું,
બરાબર છે, પણ જેડબલઈ ની અંદર પ્રમાણમાં થોડુંક અઘરું, જરા વિશેષ ધ્યાન આપીશું. બરાબર છે. પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ ઓફ પોઈન્ટ એ, બિંદુ એ અને બી. બિંદુ એ નો સ્થાન સદિશ જે છે એને હું દર્શાવું છું a બાર વડે, જે મને આપેલ છે i પ્લસ જે પ્લસ કે વડે. એટલે એને લખવા હોય તો હું 1 1 1 લખી શકું, તથા બી નો સ્થાન સદિશ બી બાર જે છે એ આપણને આપેલો છે 2i પ્લસ જે પ્લસ 3k. જે લખવું હોય તો 2 1 3 લખી શકાય. શું કીધેલું છે હવે એ જોઈએ. A point P, બિંદુ P divide the line segment AB, રેખાખંડ AB ને વિભાજિત કરે છે ઇન્ટરનલી, બરાબર છે, અંતઃ વિભાજન કરે છે લેમડા જેમ 1 ના ગુણોત્તરમાં. તો P એ રેખાખંડ AB નું લેમડા જેમ 1 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. આ વસ્તુ આપણને આપેલી છે. તો આનું પણ આપણી પાસે બેઠું જ સૂત્ર છે, ગુજરાત બોર્ડની અંદર આપણે જોઈ ગયા કે પી બાર જે છે આપણે લખી શકીએ લેમડા બી બાર પ્લસ એ બાર છેદમાં લેમડા પ્લસ 1. જરૂર જણાય તો આમાં કિંમત મૂકીશું, બાકી જરૂર નહીં પડે ત્યાં સુધી બિનજરૂરી ગણતરી નહીં કરીએ. ઓ ઇઝ ધ ઓરિજિન, ઓ જે છે ઉગમ બિંદુ છે. તો આપણને શું કીધેલું છે, ઓ બી એટલે કે બી બાર, ઓ પી એટલે કે પી બાર, આ બંનેનો ડોટ ગુણાકાર -3 ગુણાકારમાં એ બાર અને પી બાર જે છે એમનો સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર એના માનનો વર્ગ આ 6 છે. તો લેમડા શોધો. તો અહીંયા આપણને આપેલું છે, એને હું લખું તો શું આપેલું છે બી બાર ડોટ પી બાર, બરાબર છે. આ બંને એક જ વસ્તુ થવાની, -3 ગુણાકારમાં એ બાર ડોટ નથી સોરી ક્રોસ પી બાર એના માનનો વર્ગ, આ આપેલા છે આપણને 6. પી બાર ની હું આની આજ કિંમત મૂકી દઉં તો બી બાર ડોટ લેમડા બી બાર પ્લસ એ બાર છેદમાં લેમડા પ્લસ 1 -3 એ બાર ક્રોસ, ફરી પાછી એની જ કિંમત લેમડા બી બાર પ્લસ એ બાર છેદમાં લેમડા પ્લસ 1 એના માનનો વર્ગ, આ જે છે 6 જેટલા છે. ચાલો બી બાર ને આપણે અંદર ગુણી દઈએ તો લેમડા અચળ છે, બી બાર ડોટ બી બાર એટલે કે બી બાર ના માનનો વર્ગ પ્લસ બી બાર ડોટ એ બાર છેદમાં લેમડા પ્લસ 1 -3 જે છે તે એઝ ઇટ ઇઝ, લેમડા પ્લસ 1 નો વર્ગ જે છે અચળ છે તો એને બારે લખી શકાશે, બરાબર છે. વર્ગ છે એટલે ધન જ રહેશે, એટલે ફરક નહીં પડે કઈ. એ બાર ક્રોસ લેમડા બી બાર એટલે એને લેમડા તો અચળ, ગુણધર્મો આપણે જોઈ ગયા સદિશ ગુણાકારના, લેમડા એ બાર ક્રોસ બી બાર લખી શકાય પ્લસ એ બાર ક્રોસ એ બાર શૂન્ય સદિશ તો એ બાર ડોટ બી બાર ની જરૂર પડે છે અને એ બાર ક્રોસ બી બાર ની પણ જરૂર પડે છે. એ બાર ડોટ બી બાર આપણે મૌખિક ગણતરીથી ગણી કાઢીએ, 2 2 ને 1 3 3 ને 3 6, બરાબર છે. એટલે અહીંયા આવી જશે 6, મૌખિક ગણતરીથી જ મળી જાય એમ છે. બી બાર નું માન જે છે ગણીએ તો 4 4 ને 1 5 5 ને 9 14, તો આ થઈ જશે 14 લેમડા છેદમાં
લેમડા પ્લસ 1 જરૂર જણાય ત્યાં તમે ગણતરી દર્શાવી શકો. -3 છેદમાં લેમડા પ્લસ 1 જે છે એનો વર્ગ. અહીંયા લખવા બેસીએ તો a બાર ક્રોસ b બારનું માન શોધવું પડશે. તો અહીંયા શોધી કાઢીએ a બાર ક્રોસ b બાર. જરૂર પડી જગ્યા છે એટલે મેં અહીંયા એ ગણતરી કરી દીધી. બરાબર છે. તમે અહીંયા ગણતરી કરીને લખો તો બી કોઈ ફરક નહીં પડે. પછી આ છે 1 1 1 2 1 3. ચાલો હું ડાયરેક્ટ જ લખી દઉં છું, સહેલાઈથી થઈ જાય એમ છે. 3 - 1 એટલે કે 2, એની સાથે i ગુણાય એટલે પહેલો ઘટક જે છે 2 જેટલો. અહીંયા લખીએ તો 3 - 2 1, એની સાથે માઇનસ જે ગુણાય એટલે નિશાની બદલીને લખીએ -1. 1 - 2 એટલે કે -1. બરાબર છે. જરૂર જે છે આપણે કોની? a બાર ક્રોસ b બારના માનની. a બાર ક્રોસ b બારનું માન જે છે સીધો વર્ગ જ લખું ને. બરાબર છે. અહીંયા આપણે લખી શકીએ લેમડા સ્ક્વેર એની સાથે ગુણાકારમાં a બાર ક્રોસ b બારના માનનો વર્ગ. તો આને લખવા બેસીએ તો 4 + 1 + 1 એટલે કે 6. તો અહીંયાથી લખી શકાય કે 14 લેમડા + 6 છેદમાં લેમડા પ્લસ 1 માઇનસ આ 6 મૂકી દઈએ તો 3 લેમડા સ્ક્વેર * 6 અપોન લેમડા પ્લસ 1 નો વર્ગ બરાબર 6. હવે શું શોધવાનું કીધેલું છે? લેમડા. તો હવે અહીંયાથી ગણતરી થઈ શકે. 10માનો વિદ્યાર્થી પણ ગણી શકે. દ્વિઘાત સમીકરણ છે એટલે કદાચ એવું બને કે બે કિંમત આવે. આપણને અહીંયા કીધેલું છે કે ધન કિંમત જ લેવાની છે. સાદું રૂપ તમે આપો તો છેલ્લે 0.8 મળશે. બરાબર છે. પૂર્ણ વર્ગ પદાવલી ગોઠવાતી હશે તો એક જ કિંમત મળશે. બે કિંમત મળતી હશે તો એમાંથી એક ધન અને એક ઋણ મળતી હશે એટલે ફાઇનલી જવાબ જે છે 0.8 મળવો જોઈએ. અહીંયા તમારે ખાલી દ્વિઘાત સમીકરણ ઉકેલવાનું છે. લખીને રાખું છું કે જેથી ધ્યાનમાં રહે. પણ સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. ઘણા બધા દાખલાઓ એવા હોવાના કે એક કરતા વધારે રીતે ગણી શકાય. એટ અ ટાઈમ મને જે વસ્તુ સૂઝે છે એ વસ્તુ હું ગણું છું. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. a b અને c વાસ્તવિક સંખ્યાઓ છે એ રીતની કે જેથી a² + b² + c² જે છે 1 છે. આ સૌથી પહેલી વસ્તુ આપણને આપેલી છે. બીજી વસ્તુ આપણને આપેલી છે એ છે કે a cos θ બરાબર b cos θ + 2π/3 બરાબર c cos θ + 4π/3. ચાલો જરા સાદું રૂપ આપણે આપી દઈએ. બરાબર છે. અહીંયા હું લખી શકું નહીતર આમનું અલગથી જ સાદું રૂપ આપી દઈએ. બરાબર છે. cos θ + 2π/3 છે. આટલો આમ તો સદિશ કરતા ત્રિકોણમિતિનો વધારે. 2π/3 જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ π - π/3 પ્લસ થીટા જે છે એઝ ઇટ ઇઝ. બરાબર છે. પાઈ પ્લસ થીટા સ્વરૂપ છે. આની જગ્યાએ આપણે લખી શકીએ કે -cos θ - π/3. બરાબર છે. ચાલો પછી આપણને આપેલું છે cos θ + 4π/3. આની જગ્યાએ લખીએ તો cos π + π/3 લખી શકાય પ્લસ થીટા cos π + θ સ્વરૂપ. ફરી પાછું -cos θ. થીટા જે છે હાલ આપણી પાસે છે θ + π/3.
તો આ કિંમતો હું અહીંયા મૂકી દઉં તો આપણને મળે છે કે a cos થીટા બરાબર માઇનસ બી cos થીટા માઇનસ π/3 છે. એમના એમ રાખો તો એ ચાલે. અહીંયા મૂકી દઈએ આ કિંમત તો માઇનસ સી cos થીટા પ્લસ π/3 બરાબર છે. હવે આપણને શું કીધેલું છે? થીટાની કિંમત આપેલી છે, પણ થીટા જે છે π/9 એટલે 20 અંશ થયા એવો ખૂણો કે જેના માટે આપણને કિંમત નથી ખબર. એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ, આ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે. એક્સ બાર જે છે એ આપણને આપેલા છે એ બી સી, વાય બાર જે છે એ આપણને આપેલા છે બી સી એ, અને આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે એક્સ બાર ડોટ વાય બાર વચ્ચેનો ખૂણો શોધો. તો એ ખૂણો હાલ ફિલહાલ હું લઈ લઉં છું કે થીટા જેટલો છે. તો cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ એક્સ બાર ડોટ વાય બાર છેદમાં એક્સ બારનું માન વાય બારનું માન, a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, જેની કિંમત 1 છેદ તો 1 થઈ જશે. અહીંયા લખવું હોય તો એ બી સી ડોટ બી સી એ આખાના છેદમાં આપણ એક તો cos થીટા જે છે એની કિંમત લખીએ તો એ બી પ્લસ બીસી પ્લસ એસી જેટલી થાય. હવે આ કિંમત મારે શોધવાની રહી. બરાબર છે. 0 એટલે કે આ જો 1 મળે તો થીટા મને 0 મળે. મને તો શોધવાનું થીટા કીધેલું છે. 2π/3 એટલે કે જો આ -1/2 મળે તો આ 2π/3 થાય. π/2 જો આ 0 થાય તો ખૂણો π/2. π/9 તો હવે કેવું છે કે કંઈ નહીં ગોઠવાતું હોય તો પછી π/9 હોવું જોઈએ. કંઈ ગોઠવાતા હોય પદ એ રીતના. તો સાદી ભાષામાં કહું તો મારે એ બી બીસી એસી નો ગુણાકાર શોધવો છે. તો એક કામ કરીએ, આની જગ્યાએ ધારી લઈએ કે આ કિંમત જે છે કે જેટલી છે. તો પહેલું અને છેલ્લું પદ જો હું સરખાવું તો એ જે છે એ મળે આપણને કે ના છેદમાં cos થીટા. આ જ પ્રમાણે જો હું બીને કરતા બનાવું તો એ મળે માઇનસ કે છેદમાં cos થીટા માઇનસ π/3. આમ તો એઝ ઇટ ઇઝ રાખતે તો भी चलते, આ ખોટી મહેનત કરી. અને સીને કરતા બનાવીએ તો માઇનસ cos છેદમાં cos થીટા પ્લસ π/3 આ કિંમત સી. જો ફાવે ને તો કશું જ નહીં કરતા, ડાયરેક્ટ અહીંયા જ કે લઈ લેજો. બરાબર છે. આની આ કિંમત તો મૂકીશું. જરૂર પણ ત્યાં જરૂર લાગે તો પછી સાદુરૂપ તો આપણે આપવાના જ છીએ. બરાબર છે. તો ખોટી ડબલ મજૂરી થઈ. કંઈ નહીં, ચાલો. તો આ કિંમતો જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ. તો એક કામ કરીએ, નવા જ પેજ પર લઈ લઈએ. તો આ સંજોગોમાં cos થીટા જે છે એ આપણને મળે છે અહીંયા કિંમત જે છે એ બી પ્લસ બીસી પ્લસ એસી. બરાબર છે. તમારી મહેનત ઓછી થાય એટલા માટે હું અહીંયા જ કે લઈ લઉં છું. બરાબર છે. અહીંયાથી જ કિંમતો લખું છું. કે ના છેદમાં cos થીટા, બી જે છે કે cos થીટા પ્લસ 2π/3 પ્લસ કે ઇન્ટુ કે છેદમાં cos બી એટલે કે થીટા પ્લસ 2π/3 અને અહીંયા છે થીટા પ્લસ 4π/3 પ્લસ કે ઇન્ટુ કે cos એ એટલે કે સિમ્પલી થીટા અને અહીંયા cos થીટા પ્લસ 4π/3.
અંશ જોઈએ તો કે સ્ક્વેર કોમન, બરાબર છે. લસા લઈ લઈએ, બરાબર છે. લસા લઈએ એટલે એ આપણને મળશે, અહીંયા ગુણવાના થશે cos થીટા પ્લસ 4π/3 વડે. અહીંયા ગુણવાના થશે cos થીટા વડે. અહીંયા ગુણવાના થશે cos થીટા પ્લસ 2π/3 વડે, અને છેદમાં cos થીટા પ્લસ 2π/3 cos theta plus 4π/3 as it is. તો કે સ્ક્વેર એના છેદમાં cos theta plus 2π/3. ત્રિકોણમિતિનો જ દાખલો છે, મેં શરૂઆતમાં જ કીધેલું, બરાબર છે. આ પદ એઝ ઇટ ઇઝ. આ બેનું તો આપણે કંઈ સાદું cos થીટાને અડતા નથી. આ પહેલું ને છેલ્લું પદ છે c પ્લસ c 2cc લખી શકાશે. તો 2 cos, બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો થીટા પ્લસ થીટા 2 થીટા પ્લસ 4π/3 પ્લસ 2π/3 6π/3 એટલે કે 2π, છેદમાં 2 આવે એટલે અહીંયા મળે આપણને પાઈ પ્લસ થીટા. બંને ખૂણાઓનો તફાવત લઈએ તો થીટા માઇનસ થીટા કેન્સલ, 4π/3 માઇનસ 2π/3 એટલે કે 2π/3. 2 વડે ભાગીએ એટલે cos π/3 પ્લસ cos થીટા જે છે એઝ ઇટ ઇઝ. cos π/3 જે છે એની કિંમત 1/2, બેની સાથે કેન્સલ. cos પાઈ પ્લસ થીટા જે છે માઇનસ cos થીટા થાય. આ તો આની સાથે કેન્સલ. માઇનસ cos થીટા પ્લસ cos થીટા એટલે કે 0 થઈ જશે આખું પદ. cos થીટા 0 છે તો ઓકે સોરી, થીટા નહીં પણ આલ્ફા, થીટા તો ખૂણો જ અલગ છે, બરાબર છે. થીટા તો આપેલો છે, આ બે વચ્ચેનો ખૂણો થીટા નહીં લઈ શકાય. તો આલ્ફા જે છે, બરાબર છે, cos ઇન્વર્સ 0 એટલે કે π/2 થશે. તો અહીંયા આ ગણતરી જે છે એમની કોઈ જરૂર નથી. તો પછી સમય બગાડીનો અર્થ નથી, બરાબર છે. અહીંયા π/2 જે છે આપણા માટે સાચો જવાબ થશે, બરાબર છે. ચાલો, એ બાર આપેલો છે આપણને 2 1 2. આઈ બાર ક્રોસ એ બાર ક્રોસ આઈ બાર, એનું પાછું માન એનો પાછો વર્ગ, એ જ પ્રમાણે અહીંયા જે બાર ક્રોસ છે, બરાબર છે, અને અહીંયા કે બાર ક્રોસ છે. ચાલો તો એક કામ કરીએ કે એ બાર જે છે એ મને આપેલો છે ફોર એક્ઝામ્પલ XYZ, બરાબર છે. તો આ સંજોગોમાં એ બાર ક્રોસ આઈ જે છે એ હું શોધું. સદિશોના ત્રિગુણન વાળું સૂત્ર પણ વાપરી શકાય, બરાબર છે. આ લખવા બેસીએ તો આઈ જે કે XYZ, આઈ એટલે કે 1 0 0. ચાલો ત્રીજી આરથી જ હું વિસ્તરણ કરું છું. YK માઇનસ ZJ. તો આને લખવા હોય તો આઈ વાળું પદ નથી એટલે 0, જે વાળું પદ જે છે માઇનસ Z, કે વાળું પદ છે Y. હવે એનો ફરી પાછો હું આઈ ની સાથે સદિશ ગુણાકાર કરું છું. તો
આઈ જે કે આઈ એટલે કે 1 0 0 પછી અહીંયા 0 માઇનસ ઝેડ વાય. ચાલો બીજી હારથી વિસ્તરણ કરીએ એટલે -1 એની સાથે ગુણાકારમાં લખીએ તો વાય જે માઇનસ ઝેડ કે yj માઇનસ ઝેડ કે આઈ વાળું પદ નથી એટલે 0 જે છે એ થઈ જશે -y અને આ માઇનસ માઇનસ પ્લસ ઝેડ. તો આ સંજોગોમાં i ક્રોસ a ક્રોસ i એનું માન √y² પ્લસ z² તો વર્ગ કરીએ તો y² પ્લસ z² લખી શકાશે. જો હવે i લીધેલા હતા તો એ વખતે y અને z આવ્યા, બરાબર છે. તો આ જ રીતે હું લખવા બેસું જે બાર ક્રોસ a બાર ક્રોસ જે બાર એના માનનો વર્ગ જે છે એટલે એ વખતે x અને z આવશે, બરાબર છે. અને આ જ પ્રમાણે લખીએ તો કે બાર ક્રોસ a બાર ક્રોસ કે બાર એના માનનો વર્ગ એ થશે કે છે એટલે અહીંયા x² પ્લસ y². મેં અહીંયા 2 1 2 એટલા માટે ન લીધા કે ચોક્કસ પેટર્ન ખ્યાલ ના આવે, યામ સરખા સરખા છે એટલા માટે XYZ લીધા કે જેથી આપણે સરળતાથી ગણી શકીએ, બરાબર છે. એ તો ફરી પાછા આ અલગથી ગણવા પડે. હવે અહીંયા ધારો કે મને જવાબ મળે આ રીતનો, અહીંયા ધારો કે હું આ કિંમતો મૂકીને શોધવા બેસું તો મને જવાબ કંઈક આવો મળે 0 પછી અહીંયા z જે છે -2 અને 1. તો અહીંયાથી આપણે કન્ક્લુઝન ઉપર નથી આવી શકતા કે આ બે આવ્યા એ x યામ આવ્યો કે પછી z યામ આવ્યો. એ કન્ફ્યુઝન ન થાય એટલા માટે જ મેં એ કિંમતો XYZ લઈ લીધી, બરાબર છે. ચાલો તો આ બધાનો સરવાળો કરીએ તો માંગેલ મૂલ્ય જે છે બીજું કંઈ નહીં પણ આમનો સરવાળો. માંગેલ મૂલ્ય x² પ્લસ x² એટલે કે 2 વખત x², 2 વખત y² અને 2 વખત z². સાદી ભાષામાં કહેવું હોય તો યાદ રાખીશું એક સૂત્ર તરીકે કે આ જે કિંમત છે 2 ગુણાકારમાં a બારના માનનો વર્ગ થાય, બરાબર છે. a બારનું માન શોધીએ, વર્ગ સીધો કરી દઈએ તો 4 4 ને 1 5 5 ને 4 9 2 ગુણ્યા 9 આ થઈ જશે 18. જોઈતો તો એ જવાબ ગોઠવાઈ ગયો. અહીંયા રકમમાં વચ્ચે ક્રોસ છે, બરાબર છે. એ વસ્તુનું ધ્યાન રાખીશું. એનાથી આગળ વધીએ. ધ વોલ્યુમ ઓફ અ પેરેલલ પાઇપ એટલે કે સમાંતર ફલક. વોલ્યુમ એટલે કે ઘનફળ, સમાંતર ફલકનું ઘનફળ આપણને ખબર છે, બરાબર છે. એની ધાર આપણને આપેલી છે. તો a બાર b બાર c બાર જેની ધાર હોય એવા સમાંતર ફલકનું ઘનફળ આપણને ખબર છે. a બાર b બાર c બાર સમાંતર ફલકની ધાર છે અને એટલે જ ઘનફળ v બરાબર a બાર b બાર c બારનું પેટી ગુણન. પણ ઘનફળ છે એટલે ધન જ હોવું જોઈએ, એટલે પેટી ગુણન નિશ્ચાયક ધન કે ઋણ ગમે તે હોઈ શકે, એટલે આપણે સાથે સાથે માનાંક લઈ લઈએ, બરાબર છે. હવે ઘનફળ છે આપણને આપી દીધેલું છે, બરાબર છે. ફરીથી એક વખત પ્રશ્ન જોઈએ કે જો સમાંતર ફલકનું ઘનફળ કે જેની ધાર a બાર b બાર c બાર છે 158 હોય તો આમાંથી કઈ શરતનું પાલન થશે. અમુક ઓપ્શન n ના સ્વરૂપમાં આપેલા છે, અમુક ઓપ્શન ડોટ પ્રોડક્ટના સ્વરૂપમાં આપેલા છે કે જેના માટે પણ આપણે n શોધવા પડશે. ઘનફળ જે છે આપણને આપી દીધેલું છે કે 158.
બરાબર છે। અહીંયા હું લખું છું કે માનાંકમાં ડી બરાબર છે। એટલે કે ડી જે છે આ નિશ્ચાયક નથી એટલું ધ્યાન રાખીશું, ±158 થવા જોઈએ, માનાંક છે બરાબર છે। આ માનાંક જ્યાં ડી જે છે બીજું કંઈ નહીં પણ એ બી સી જે છે એનું પેટી ગુણન, તો એ લખી દઈએ તો એ જે છે 1 1 n, પછી આપેલા છે બી એટલે કે 2 4 -n, સી જે છે આપેલા છે 1 n 3, આ કિંમત છે ±158 જેટલી। વિસ્તરણ કરી દઈએ, એક એની સાથે લખીએ તો 12 - n² -1 એની સાથે લખીએ તો 6 - n +n એની સાથે લખીએ તો 2n - 4, આ કિંમત આપણને આપેલી છે ±158। તો 12 - n² -6 - n +2n² -4n, આ જે કિંમત છે ±158। વર્ગવાળા પદ જોઈએ તો 2n² - n² એટલે કે n², n વાળા પદ જોઈએ તો -4n - n એટલે કે -5n, અચળ પદ લખીએ તો 12 - 6 એટલે કે +6 બરાબર ±158। હવે બે ભાગ કરવા પડશે। પહેલી વખત આપણે લઈએ છીએ કે n² - 5n + 6, આની કિંમત +158। બીજી વખત આપણે લઈએ છીએ કે n² - 5n + 6 બરાબર -158। ચલો આમાં આગળ વધીએ તો n² - 5n 158 આ બાજુ આવે તો -152 ના ભાગ કે 5 આવે બરાબર છે। 152 ના જો આપણે અવયવ પાડવા બેસીએ તો 2 વડે ભાગીએ તો 76, 2 વડે ભાગીએ તો 38, 2 વડે ભાગીએ તો 19, કઈ અવયવ બીજા પડશે નહીં, તો વિવેચકની મદદથી આગળ વધીએ। એક કામ કરીએ, 7 અને 9 મૂકીને જોઈએ તો 49 નથી જ મેળ પડતો, 9 મૂકીએ તો 81 - 45 એમાં પણ નથી મેળ પડતો, અહીંયા જો મૂકીએ તો 49 -35 + 6 -158 નહીં થાય, 81 - 45 + 6 એ પણ -158 નહીં થાય, એટલે ઓપ્શન એ અને બી માંથી તો કંઈ સાચું છે જ નહીં। નહીંતર આપણે કેવું છે સમીકરણ ઉકેલવા ન બેસવું પડે। ચાલો અહીંયા વિવેચક શોધીએ બરાબર છે। ડેલ્ટા = b² - 4ac, -5 નો વર્ગ એટલે કે 25 - 4 × 1 × -152, તો આ જે છે 25 - +4 × 2 8, 15 × 4 એટલે કે 60, તો આ જે છે મળે છે આપણને 633। ચાલો અહીંયાથી આપણે લખવા બેસીએ n² - 5n, આ બાજુ આવશે એટલે +164, અહીંયા વિવેચક આપણે શોધવા બેસીએ તો દેખીતી રીતે જ ઋણ મળે છે બરાબર છે। પણ અહીંયાથી કઈ ઓડ કિંમત મળે, એક વખત જરા ચેક કરી લઈએ, 11n 24 - n 1n3,
12 માઇનસ માઇનસ પ્લસ n સ્ક્વેર થશે, અહીંયા ભૂલ છે, બરાબર છે. પછી 6 માઇનસ માઇનસ પ્લસ n 2n માઇનસ 4, બરાબર છે. 12 પ્લસ n સ્ક્વેર માઇનસ 6 માઇનસ n પ્લસ 2n સ્ક્વેર માઇનસ 4n, 2n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર એટલે 3n સ્ક્વેર, 4n માઇનસ n માઇનસ 5n, 12 માઇનસ 6 6. ચાલો તો અહીંયા 3n સ્ક્વેર, અહીંયા પણ 3n સ્ક્વેર. આપણે અવયવ જે પાડેલા હતા 19 ગુણ્યા 8, એમાં બીજા 3 વધારાના આવ્યા, 19 ગુણ્યા 24 અવયવ થઈ જશે. તો આ બધું કંઈ કરવું નહીં પડે, બરાબર છે. ને ન ફાવે તો વિવેચક વાળી રીત તો છે જ, પણ હવે અવયવ પડે છે તો પાડીએ. અહીંયા બી વિવેચક તો ઋણ જ થવાનું. ચાલો તો અહીંયાથી લખીએ તો 3n સ્ક્વેર માઇનસ 24n પ્લસ 19n માઇનસ 152 બરાબર 0, બરાબર છે. 3n n ધન છે એવું આપી દીધેલું છે, n માઇનસ 8 પ્લસ 19 n માઇનસ 8. તો અહીંયાથી નજર સામે દેખાય n બરાબર 8 છે. ઓકે, બીજી કિંમત ઋણ મળે છે એટલે એ નહીં લઈ શકાય. તો n જે છે મળ્યા આપણને 8 જેટલા. તો આ સંજોગોમાં a બાર જે છે એ થશે 118, b બાર જે છે એ લખીએ તો 24 માઇનસ 8, c બાર જે છે લખીએ તો 183. ચાલો b બાર ડોટ c બાર લખીએ તો 2, 4 ગુણ્યા 8 એટલે કે 32 માઇનસ 24, 32 ને 34 માઇનસ 24 એટલે કે 10. જે ઓપ્શન જોઈતો તો એ મળી ગયો, બરાબર છે. b બાર ડોટ c બાર ગોઠવાય છે 10 જેટલા, એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. સારો કહી શકાય એવો દાખલો, બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે.